હા છોકરો તો બરાબર દેખાય હો ભાઈ, સરસ દેખાય. હલો ભાઈ, પેલું કહેતા હતા તમે તે પછી છોકરું કહેતા હતા લઈને આવવાનું, તે જોવા આવવાના કહેતા હતા તે પછી. હાલ હાલ આવો હાલો. હો એ હા. જમા ખુદ જોઈ લેજે અરે કમ્પ્લીટ હા આ બોય બોય નેચી था અલે યાર બોય બોલ કર દે ફોટા બોલ તારો યાર સોઈ કમ્પ્લીટ જોવાય તમારે લગન કરવાનું છે તું કો તું બટે બટે ડબલ બટન ખોલ દો ના ના ખોલાય ના ખોલાય ના ના પાડી કઈ સોરી જો ગમી લાગે મન કોઈ દે પંખો કરી હેડ પોચું પણ કો કરી એસી ગમો એસી એ આવો ભાઈ, હા એ આવો આવો, આવો એ આવો, બેહો 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 મારાથી બેહો. બેહો પછી તમે ઘરે બે આગા બેહો તો તો આગા બેહો બેહો ભાઈ બેહો પેલ બાદ બેહો બસ એટલે બેહો આવો તમે હોય તા આઈ ના તો મે મારા બારું ભાઈ લાવજો ભાઈ, બે મહેમાનો માટે ખુરશી લાવીને. ના બે હુઆ બેહો. ના બે કેવું છે આવો ખેતી બેતી બધું બધું ટનાટો સારું છે કે આવો પાણી બોરવામાં ચાલે છે કે પછી 8 કલાક 8 કલાક હોવ. વચ્ચે 10 કલાકનો પાવર તો કર્યો તો વચમાં કર્યું હતું બીજું કયો બે શાંતિ રોબું કેવું કર્યું? આવો કાચું બોલો બીજું ઈંડા બિંડા લાવ્યા હતા હવ ભાઈ એંડા હારા, રાયડો વાયડો બધું હતું રાયડો લીધો, હં વીઘા વીમણ જેવો થયો, આવી ગયા વેચો 1100. ઓવા હમ તમારા બધા ખેતીવાડી કેવી છે? એ ઈંડા ને એવું બધું રાયડો ને ઈંડા ને હા વિજયભાઈ, બોલો હવે આ છોકરું કેટલા સુધી ભણેલું છે? સારું છોકરું બરાબર હા. તમે તમારી રીતના પૂછી લો કેટલા સુધી બોલો બરાબર લો આ પૂછી જવાબ આપજો શું નામ છે? ચંદો બાપાનું નામ? બાપા નામ નહીં પાડ્યું કશો કેટલા સુધી ભણ્યા હો? બાપા નામ ચીમનભાઈ હા ચીમનભાઈ ચીમનભાઈ હા કેટલા સુધી ભણ્યા હો? ત્રીજામ 10 વખત ના પાસ થયો સારું કહેવાય આ તો, સાહેબ ભણાતા હતા ને મને એ રિટાયર થઈ ગયા રિટાયર થઈ ગયા એમ? સારું કહેવાય ભાઈ, હો હોશિયાર છોકરું કહેવાય આમ તો. રખામ કાઢો ભણતો પણ પરીક્ષા આલે જ હતું બરોબર. આ છોકરો છોકરું તો અમારે ચાલશે ચંપાને. હા તો સોરી છોકરાના અનુકૂળ આવે હા તો વાંધો નહીં, એના ઉપર આધાર ચંપાને બોલાવીએ હા તો બોલાવો અને પૂછી લઈએ એને અનુકૂળ છે કે નહીં, પછી સોરી પછી છોકરા આગળ વિચાર કરીએ. બરોબર ચંપાઓ કોણે લાય? પાણી પીઓ. પાલો અલગ અલગ લાયા પાલો તો અલગ અલગ પીઓ 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 આ મહારાજ ને ના આલ્યું
બોલ બોલ કરવાનું નહીં હમણાં સોરી આવે ને એટલે આવી હતી પોણી લઈને એ સોરી એ જોવાની પછી કે કેવીમાં બહુ હા બસ બસ ઓ છોડીને છોકરાને મોય મોકલી ગયો ભેગો કરી ગયો હા ભેગો કરો સોરી હા. છોકરાને અનુકૂળ આવો હા પછી આગળ વાત બરાબર બરોબર ચંપાઓ ઓ ચંપા એ ચા મહેમાનો ઓલે લાવજે હું લઈને આવી તું પછી રકેબીઓ રકેબીઓ લાય એ સોરી ચા આ ચા સીધી રકમ બી ચા હાલો ચા પીવી હાલે ના લખતોય હાલે હાલે ભાઈ તામતી રહ્યા ઓ તીલી લઈ પી લે બોલ્યાવાનો તીલી તીલી કર્યા આવવાનો આવ ના પીવું હું તો તીલી તીલી વાળી તીલી વાળી Tini nai matolo, matolo, આ તીલિયા matolo. ના તો નહીં પીવી તીલિયા એટલે તેરી તેરી મતોરો મતોરો જવા દો એ તો મારી ચાંદી જ ભૂતી હે જેવું જોતું તેવું મળ્યું આપણને તો તીલી ને મકોલો ને ભતોલો ને બધું અમે આ જોતું તેવું મેળ પડી ગયું મારે જબરો મેળ આવી ગયો હે. મારે છોડી કોઈ લેતું નતું જબરું પાત્ર મેળ આવી ગયું અમારે મેળ આવી ગયું લઈ લીધી હા કશો વાંધો નહીં હેલો આ તાજો કે એ ના નળ પી લે કાક નો હો ના નળ પી લે પકડજે પકડજો સોરી આવી હે મેળ પડી જાય તીલી બીલી કર્યા અને પી લે ના તો પકવો અરે તે ખબર બી બધી અમાર તીલી હોરે ને મકોલો હાર્યો આપણે તીલી ને જતી રહ આ એ તીલુરી દમા આ લઈ જજે વાનું ઉપરી હોય તમે મોટા તમે લઈ તું લઈ રોબર્ટ તું લઈ જા હું વિવી અંગત વાત કરું આ તીલી મકોડા ને જલ્દી આ બધું માર મૂકી દે જોતું હતું એવું મળ્યું બરોબર રાજલી વાર હ પીપી કહું આ કોકો રજડક હું તો લાઈટ બંધ કરી દઉં ના કહીયો વડાઈ વટી ગોલ્યો તું વિકાસી જીવન તો તે કહ્યું નહીં ના કહ્યું નહીં તમારો મારો સમજી ઓહો અમે ના કોમ હાર કેરાવાના અબે અબે જય લાયા મદાઈ દી મજા આવી ગઈ હા ચા ચેવી હારી હતી હા બસ તાર લગન કરવા દો મારા કરીએ ગોઠવીએ તાર પતિ ગોઠવીએ હા તનવીભાઈ હવે બધી વાતચીત ચા બા પીધી તમારે જોતું તેવું આપણે એકબીજાને મરી ગયું હવે સોરી છોકરાને બેને ભેગો કરો હા એમને અનુકૂળ આવે પછી આપણે આગળ વાત કરીએ કરીએ અને વેળા થતા વિવાહ લઈ જ લેવા છે મારે તો લાખ રૂપિયા કોડાયો કછન બેહી નહીં રહેવું મારે નક્કી હો ગોઠવી દઈએ હારું હારું તો સોળી છોકરા મોકલો ભેગો થયો હા મોકલી દો
એ હા. ધર્મ આપણા મોટા બેન લઈ જા રૂમમાં તે સોરી જોવું અને વાતચીત કરી પછી આપણે ગોઠવીએ એમ નહીં હવે સોરી થાય એવો નહીં અંદર સોરી દેજો મારે ના હું એક બોલ ના મારે ના ભાઈ બધું તો આવો મોટા ભાઈ એકલા આવજો હા આરે એકલો જવા ના પાડો હો સોરી તારા જોવાની એટલે એમ તારે એકલા જવાય એને ના જવાય તારું નામ પૂછી તારા અંગાથી રોજ આમ રહેવાનું હો પણ તમે પેન બેજો ખાલી ના આવાય તારું નામ પૂછી તારા હોમાં નામ પૂછવાનું હું કરું તું મને ગમે કે નહીં ગમતી આવું પૂછવાનું અને પછી કાલ આપણે ગોઠવી દઈએ બરાબર હા પૂછી એટલે જવાબ આવી છે હો જો તમારે વાતો કરવાની પાછું ને બાનું મત કહેવાયો તો પણ નહીં કહેવાય બાનું વાતો કરો બધી પશુ હું વાતો કરવાની તમે જેટલું ભણેલો હો તમારું નામ શું એવું પૂછવાનું જોવાનું છોડો પાછળ આવતા આવું મીઠી બોલા તમારું નામ શું હે ચંપા તલત ત્રાચ્યો તલત મારું નામ તંદુ તંદુ માતા મોટા મોટા દોડા કાઢો એ તો તને જોવા કે છોકરો ચેવો હોય એના માટે યાર માતું લગન નથી ચાલો કરવા પર મઠી મેર પડ્યો ના માતું લગન નથી ચાલો આ તો પેલા મુજબ બોલા આલા બોલા કાઢો ગાબા વાળા એ તો જોવા એટલે એવું હોય માતું નહીં ચાલો જો સીધું તને કોઈ પૈના એ જોવા આમ બધું જોવો પછી તને અનુકૂળ આવે ને તો તને કે હા કમન ગમો હોય એમ. એ તો જોવા તો ખરી તાન સીધી પૈના માત નહીં પાયું કરવું પડે પછી ચો લાબાઈ સોરી ભાઈ હું થયું ભાઈ હા હું થયું આ તમારા સોરીને આપણે બે ભેગો કર્યો ને ઓવા તમારા રૂમમાં જઈને ભેગો કર્યો ને તમારા સોરીનો એમ ગુંટો કર્યો તે અશુભાન ડોળા જાડે પાછો આવતો આ રહ્યો તો ભાઈ ડોળા તો શું છે એક ઉગમણી છે ને એક આથમણી વચ છે હા અને માં ફૂલું છે ના માતો નહીં કહો કરવું પડે ના પછી તો કૂતરી જ પહેરશો આ તો હું આવું નહીં આ બોડેશ માં જવું પછી બીજા હળવું જવું પછી આવો જવું બેહો તમ બેહો ભાઈ બેહો માતો નહીં પાયું નહીં તમ પહેરવું પડે પહેર્યાને ના મળે પછી ચોથ લાવશો આ તમ હું આવું ચો જવું હોય તંદાત ના જવાય હાલ ના જવાય બેહો બેહો હમણાં પછી ભાઈ ના તક ક્યાતો હું નહીં કહેતો પહેલાથી કે મને દવા દો નેત્રી દ ના મને દવા દો ને નેત્રી દ સાહેર વાગી જવા દે સાચું કહું કેટલી વાર ચંદુ બસ તૈયારી પતી ગયું હરકું કરી ને હવે ધોઈ હવે થોનતી ધોઈ હવે થોનતી ધોઈ પાછળ ઓવા બેજો ચંદુ ધન આવ્યો પતી ગયું કમ્પ્લીટ થઈ ગયું હા ઈશાન હવે હું કહું તને સોરી ગમે એવું પૂછવું હોય તને અનુકૂળ આવે તોય બોલાવો તોલી ત્યાં તો આપણે તૈયારી તને ગમે હું દાસને વાત કરું તને ગમવાનો પેલા બોલાવો તો તલો એ તોલી તો પૂછવું પડશે તો પેલા પૂછીએ દાસ બોલો આપણા સોરી છોકરાને એકબીજાનું બોલાવી એ તો રૂમમાં તો ભેગો છે બરાબર રૂમમાં કોઈ બોલાવી અને તમે તમારા સોરીને પૂછી લ્યો અને આ સોરી છોકરા કશો વાંધો નહીં એ તો પૂછી લઈએ અનુકૂળ આવે આપણે પાસે નક્કી. બરાબર ચંપા ઓ ચંપા બેહો બે વાંધો બેહો, નહીં બેહો.
બેહો અમારું જ દલ બેહો હવે આ છોકરું તને ગમે છે ઓવા મન તમા. ગમે છે? તમે ચંદુ? છોકરો તને ગમા ચંપા મને તમે ગમા ને બરોબર ને ફાઇનલ કરી દે આપણે નક્કી કરી દઈ દો રા દઈ દો તમે હા તમે હલાલ તલો ત્યો મમ એ તો ના- તો ચાય હું તું ચાય અલામ થઈ ગયો. મને હલાલ થઈ ગયું દો દો ચાલો ફાઇનલ કરી દો આજની તારીખ થઈ અબરો એ ભાઈ હા બોલો સોરી છોકરાને બેન અનુકૂળ આવી ગયું બરોબર હા બરોબર બરોબર અમારે ચંદુને ગમ્યું ને તમારે હોમે ગમી ગયું બરોબર ચંપાને અમારે ગમ્યું ગમી ગયું એટલે એવું હા આપણે નક્કી કરી દઈએ તારીખ હું એક ઘેર તારીખ નક્કી કરી દઈએ ને મુહૂર્ત જોરાઈ દઈએ હા હા અને કરીએ વાર્તા પૂરી નક્કી બરોબર અમારે એવાય થયું ખબર હા તમારે જોવતું તેવું મળ્યું હા મારે જોતું હતું એવું મળ્યું અમારે તમારે એવાય થઈ ગયા હા હળો બરોબર. પાકું આવું ગયા તબલું ગમ્યું તબલું હે ના. થોડી નહીં થોડી યાર મને કે તબલું હે તબલું છો યાર તું યાર અરે બોલે એટલે મેં ભાઈ કીધું તોલી તો મને ગમી ગમી ને બસ તલત તલત સરસ હા ને તલત બસ તાર મજા પડી જાય કરતી હતી પાછા ચેવું? એ તો વા પહેલી વાર છોકરો જોયો હોય ને એટલે કરો હો બીવાય છે કે નહીં બીવાય તો ખબર પીઆઈ ના એટલી હો ને હવે નક્કી કરવું હોય ને હા પહેરવાનું પાંચમી તારીખ નક્કી કરી દો બરોબર ધોલી તો ઉઠે માં તો ધોલી હા ઢોલી લાવીએ ને ધોલી ઉપર અલોળો તાધાનો અલોળો હા હા હલો લઈને આવીએ અલોળો તાધાનો વર ગોરો હા વર ગોરો અલોળો હલો નહીં હા વર ગોરો અલોળો એટલે વર ગોરો વર ગોળો કહેવાય હા પછી પી 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 પીપોરું લાબાનું ઓહો ધોતે ગોળો જ આપવાનો. બોલો એવું એવું કેમ કર્યું કે હળો મુહૂર્ત શાને જોવરાવું છે તારીખ નક્કી કરો કાલ સવારે આપણે મુહૂર્ત જોડાઈ દઈએ કાલે સવારે જ? હવ અને તારીખ કંકુ ના અમારે તો ચો ના હે ભાઈ કાલ સવારે આપણે મુહૂર્ત ગોઠવી જોડાઈ દઈએ તમને જેવું જોવતું તેવું મળ્યું મને જે જોવતું તેવું મળ્યું બરોબર બરાબર. સેટિંગ કરી દઉં આવ કરી દેજો હળો બરોબર તો હું સીધું બીધું તો મંગાવી દઉં હું મંગાઈ દઉં બરાબર નક્કી બરોબર તાર આગળ જમી લઈએ હવ. રજા હા, આવજો તાર. હો હા આવજો હો પગે પાડજો પગે પાડો પછી પડો પછી ગઈ ઓમ યા ઓમ અહીં ઈ પડો એ ડાયો આ કોણ હા તમાર હારો અરે ઓવા બસ તતલા ઓવા તા તતલો હરો આવજો તા એ હા આવજો હો ભાઈ હા આમાં તાકુ તાતું બહાર જો આવો આજો એ આવજો ચલો ઘેર